ગતરોજ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના વરદ હસ્તે રાજકોટ ખાતેથી વિવિધ વિકાસ કાર્યોનો લોકાર્પણ અને શિલાન્યાસનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો। આનંદભાઈ પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના વરદ હસ્તે રાજકોટ ખાતેથી 33.16 કરોડના ખર્ચે નવનિર્મિત લુણાવાડા જનરલ હોસ્પિટલના નવીન મકાનનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું। આ કાર્યક્રમમાં લુણાવાડા ખાતે કેબિનેટ આદિજાતિ વિકાસ પ્રાથમિક માધ્યમિક અને પ્રૌઢ શિક્ષણ મંત્રી પ્રોફેસર ડોક્ટર કુબેરભાઈ ડિંડોરે હાજરી આપી હતી। લુણાવાડા માટે આ હોસ્પિટલ આરોગ્યના આશીષ સાબિત થશે। ગરીબ દર્દીઓને પૈસાના અભાવે સારવારમાં તકલીફ ન પડે તેની કાળજી આ હોસ્પિટલમાં રાખવામાં આવશે અને અત્યાધુનિક હોસ્પિટલના નિર્માણમાં સહયોગ આપનાર સૌ કોઈને અભિનંદન પાઠવું છું। આ કાર્યક્રમમાં મારી સાથે જિલ્લા પંચાયત પ્રમુખ બાબુભાઈ પટેલ, સાંસદ રતનસિંહજી રાઠોડ, જિલ્લા કલેક્ટર નેહા કુમારી, જિલ્લા વિકાસ અધિકારી ચંદ્રકાંત પટેલ, નિવાસી અધિક કલેક્ટર સીવી લટ્ટા, અગ્રણી દશરથભાઈ બારિયા, અગ્રણી જેપી પટેલ, જનરલ હોસ્પિટલ અધિક્ષક, આરોગ્ય અધિકારી, પ્રાંત અધિકારી, ડોક્ટર, પાર્ટીના હોદ્દેદારો, કાર્યકર્તાઓ સહિત મોટી સંખ્યામાં પ્રજાજનો ઉપસ્થિત રહ્યા હતા। અહેવાલ SM ભગોડા, લીમખેડા, દાહોદ। સૌને મારા નમસ્કાર। આજે સન્માનીય દેશના પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબે આપણા ગુજરાતને એમ્સની જે ભેટ આપી રાજકોટથી એનું આજે લોકાર્પણ કર્યું અને સાથે સાથે દેશમાં પણ 5 એમ્સ નવી શરૂ થઈ અને આજે ગુજરાતમાં પણ 48,000 કરોડના ખર્ચે વિકાસના કાર્યોનું લોકાર્પણને ખાતમુહૂર્ત કર્યું। એના ભાગરૂપે મારા મહીસાગર જિલ્લામાં આપણી આ હોસ્પિટલ કોટેજ હોસ્પિટલ જે બની છે સરસ, લગભગ 33 કરોડથી વધુના ખર્ચે આજે જનરલ હોસ્પિટલ આ સરસ બની છે। એનું પણ આજે સન્માનિત દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ અને ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબના હસ્તે આજે લોકાર્પણ થયું છે અને આમાં જે સુવિધાઓ જે આવનારા સમયમાં આપણા જિલ્લાને જે મળવાની છે, આપણી હોસ્પિટલ જે મળવાની છે, સ્ત્રી રોગ નિષ્ણાત, બાળરોગ, જનરલ ફિઝિશિયન, આંખના રોગનો નિષ્ણાત, દંત સર્જન અને અનેક અન્ય સુવિધાઓ ઘર આંગણે આપણને મિત્રો મળવાની છે, એનો આનંદ છે। જે અમારી વહીવટીતંત્ર, અમારા સાંસદશ્રી, અમારી પાર્ટીના સંગઠનના હોદ્દેદારશ્રીઓ બધા સાથે મળીને આજે વર્ચ્યુઅલી આ બેઠક હતી, એમાં અમે ઉપસ્થિત રહ્યા અને અમારા ડૉક્ટર મિત્રો અને અમારા ફિઝિશિયન બધા જ મિત્રો સાથે કલેક્ટરશ્રી અને પૂરી વહીવટીતંત્રની ટીમ મળીને સરસ આયોજન કર્યું અને હું પણ શુભેચ્છા પાઠવું છું કે અમારા બધા જ મિત્રોને રાજસ્થાન બોર્ડર છે, અહીંયા ઘર આંગણે આ સુવિધાઓ જે મળવાની છે, અત્યારે હાલમાં જે 1200 ઓપીડી જે 12,000 જેટલી ઓપીડીઓ જે થાય છે એ આવનારા વધીને જે આ હોસ્પિટલની સુવિધા વધવાથી 30,000 ઉપરાંતની થવાની છે। જે 2500 જેટલા જે પ્રસૂતિના જે માતા બહેનો આવે છે એમાં પણ વધારો થશે। 500 જેટલા સિઝન ઓપરેશનો અહીંયા કરવામાં આવે છે। એ તમામ સુવિધાઓ અદ્યતન થવાથી આવનારા સમયમાં એનો પણ વધારો થશે અને અમારી માતા બહેનોને પણ એની સુવિધા મળશે અને સાથે સાથે ટેકનોલોજીના માધ્યમથી સાથે જોડીને જે રોગોનું નિદાન પણ અહીંયા આવનારા સમયમાં કરવામાં આવશે। એટલે અદ્યતન ફેસિલિટીવાળી જે આપણી હોસ્પિટલ જ્યાં મહીસાગરના આંગણે અત્યારે જે બની છે એનું આજે લોકાર્પણ થયું છે। જનતા પણ ખુશ છે અને સાથે સાથે દેશના પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ અને ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબનો આપણે આભાર માનીએ કે મેડિકલ કોલેજ પણ આપણને આપી છે। એટલે આવનારા સમયમાં મેડિકલ કોલેજ પણ મહીસાગરના આંગણે શરૂ થવાની છે। અત્યારે જમીનની ઉપલબ્ધતા માટે તંત્ર આજે કામે લાગ્યું છે। આવનારા મેડિકલ કોલેજ થશે એટલે તમામ ડૉક્ટરો આપણને અહીંયા અવેલેબલ થશે, એટલે હેલ્થની સુવિધા ઘર આંગણે આપણને મળી રહે એના માટેની વ્યવસ્થા મિત્રો થઈ રહી છે। એના માટે સરકારનો આભાર, ધન્યવાદ।